મહત્વના સમાચાર મળી રહ્યા છે જામનગરથી। જામનગરમાં કાલાવાડ તાલુકાના નવાગામ સ્થિત શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં મૂલ્યલક્ષી ગુણો અને વ્યવહારિક જ્ઞાન વિકસે તે હેતુથી આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, ભાષા અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે ફૂડ સ્ટોલ લગાવી વ્યાપારિક કૌશલ્યનો અનુભવ મેળવ્યો હતો। વિદ્યાર્થીઓએ જાતે વાનગી બનાવી વેચાણ કરીને નફા, નુકસાન અને માર્કેટિંગની સમજ વિકસાવી હતી। આ કાર્યક્રમમાં વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। નવાગામમાં આનંદ મેળાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ સ્ટોલ લગાવી વેપાર શીખ્યો હતો। શિક્ષણ સાથે વ્યવહારિક જ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યું હતું, જે ગણિત, વિજ્ઞાન સહિત પ્રદર્શન યોજાયું હતું, જેમાં વાલીઓ અને લોકોની મોટી સંખ્યા હાજર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો। જે નવાગામમાં આનંદ મેળાનો ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓએ સ્ટોલ લગાવ્યા હતા, જે વેપાર શીખવામાં આવ્યો હતો, જે શિક્ષણ સાથે વ્યવહારિક જ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યો હતો। આયોજિત આજના આ આનંદ મેળાની સાથે સાથે ગણિત પ્રદર્શન, વિજ્ઞાન પ્રદર્શન, ભાષા પ્રદર્શન તેમજ વેસ્ટમાંથી બેસ્ટ અને સાથે સાથે મનોરંજન જેવા કાર્યક્રમો દ્વારા બાળકોને એક અલગ પ્રકારનો માહોલ મળે અને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને ખીલવવા માટેનું માધ્યમ આજ નવાગામ ખાતે બાલકૃષ્ણ વિદ્યાલય દ્વારા આયોજન થયું છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આજે આવું એક સરસ મજાનું આયોજન કરી અને બાળકોને એક સારામાં સારું એક માધ્યમ પૂરું પાડી અને બાલકૃષ્ણ વિદ્યાલય એક નવી પહેલ કરી છે। સર, આનંદ મેળાને લઈને અન્ય વિદ્યાર્થી અને વાલીને શું સંદેશ દેવા માંગુ છું મીડિયાના માધ્યમથી? આનંદ મેળાને લઈને હું સંદેશ દેવા માંગુ છું કે આનંદ મેળાથી બાળકની અંદર જે એક કૌશલ્ય છે કે વેપાર કેમ કરવો,